નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 18 દેહ જળ અને પરિવહન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે રુધિરની જમાવટ કેવી રીતે થાય છે એ સમજ્યા. ત્યારે આપણે વાત કરેલી હતી કે જેવી રીતે રુધિર એ શરીરનું, મનુષ્યના શરીરનું મુખ્ય દેહ જળ છે, તેવી જ રીતે બીજું એક પ્રકારનું દેહ જળ એટલે કે લસિકા, તેના વિશેની માહિતી છે એ આજે આપણે આ લેક્ચરની અંદર અભ્યાસ કરવાનો છે. તો ચાલો શરૂઆત કરીએ. લસિકા જળ, જેને સામાન્ય રીતે ઇંગ્લિશમાં કહેવાય લિમ્ફ, અથવા તો બીજું નામ પેશીય જળ, ઇંગ્લિશમાં કહેવાય ટિશ્યુ ફ્લુઇડ. પેશી એટલે ટિશ્યુ, જળ એટલે કે ફ્લુઇડ. રુધિર જ્યારે પેશીઓની રુધિર કેશિકાઓમાંથી પસાર થાય છે ત્યારે, એટલે કે સામાન્ય રીતે રુધિર છે રુધિર કેશિકાઓમાંથી પસાર થાય, એ પછી ધમની હોય કે શીરા હોય, એ બધી રુધિર કેશિકાઓ જ છે, રાઈટ. એટલે કે રુધિર જ્યારે પેશીઓની રુધિર કેશિકાઓમાંથી પસાર થાય છે ત્યારે મોટા કદના પ્રોટીન જેવા કે ફાઇબ્રિનોજન્સ, ગ્લોબ્યુલિન્સ, આલ્બ્યુમિન્સ, આ બધા મોટા કદના પ્રોટીન લગભગ સંગઠિત પદાર્થોને છોડીને, સંગઠિત પદાર્થો એટલે કે જે રુધિરને ગંઠાવામાં, જમાવટમાં ભાગ ભજવે છે, બધા પદાર્થો, એ બધાને છોડીને રુધિરમાંથી પાણી અને પાણીમાં દ્રાવ્ય એવા ઘણા નાના પદાર્થો પેશીના કોષોની વચ્ચેની જગ્યામાં બહાર નીકળે છે. એટલે કે રુધિર કેશિકાઓમાંથી, કે જે રુધિરની અંદર પાણી અને પાણીની અંદર દ્રાવ્ય એવા ઘણા નાના પદાર્થો છે, એ બે પેશીના જે કોષો છે એમની વચ્ચે આવેલી જે જગ્યા છે તેમાં બહાર નીકળી જાય છે. અને આ જે મુક્ત થતો પ્રવાહી છે, કે જે રુધિર કેશિકામાંથી મુક્ત થાય છે અને તે બે કોષોની વચ્ચે આવેલી જગ્યામાં છે એ બહાર નીકળે છે, એટલે તેને આપણે સામાન્ય રીતે આંતરકોષીય જળ, જળ ક્યાં રહેલું છે બે કોષોની વચ્ચે, તેના માટે આપણે એને આંતરકોષીય જળ, અથવા તો એ કોષો કોના છે તો કે પેશીના કોષો છે, એટલે તેને આપણે પેશીય જળ તરીકે પણ ઓળખીએ છીએ. આ આંતરકોષીય જળ અને પેશીય જળ અને રુધિર રસ, આ ત્રણેયની અંદર શું ડિફરન્સ હોય તો કે સામાન્ય રીતે જે રુધિર રસની અંદર જે ખનિજો જોવા મળે, રુધિર રસની અંદર જે ખનિજો જોવા મળે, તેવી જ ખનિજોની વહેંચણી છે એ આપણને આંતરકોષીય જળ એટલે કે પેશીય જળની અંદર છે જોવા મળે છે. આ ઉપરાંત રુધિર અને કોષોની વચ્ચે પોષક તત્વો, વાયુઓ વગેરેનું વિનિમય હંમેશા આ પ્રવાહી દ્વારા જ થાય છે. આ પ્રવાહી એટલે કે પેશીય જળ પ્રવાહી, જેને આપણે આંતરકોષીય જળ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે કે રુધિર અને કોષોની વચ્ચે આ પ્રવાહી છે એ પોષક તત્વો, ખનિજો અને વાયુઓનું એ બધાના વિનિમયની અંદર મુખ્ય ભાગ ભજવે છે. અને આવા વાહિકાઓનું વિસ્તૃત માળખું કે જેને સામાન્ય રીતે આપણે લસિકા તંત્ર તરીકે છે એ ઓળખીએ છીએ. સામાન્ય રીતે આ જે લસિકા તંત્ર છે એ લસિકા તંત્ર વાહિકાઓનું, ઘણી બધી વાહિકાઓનું માળખું અથવા તો ઝાડુ દ્વારા એ લસિકા તંત્રનું છે એ નિર્માણ થાય છે. સામાન્ય રીતે આ જે પેશીય જળ અથવા તો આંતરકોષીય જળ છે એ જળ એકત્ર કરી મોટી શિરાઓમાં પાછું ઠાલવે છે, કે જેના દ્વારા એ રુધિર
ની અંદર રહેલા પોષક તત્વો અને વાયુઓ આ બધાઓનું વહન લસિકા દ્વારા છે એ થઈ શકે છે. લસિકા તંત્રમાં જો આ જ પેશીય જળ એટલે કે આંતરકોષીય જળ જોવા મળે તો એને જ આપણે લસિકા તરીકે ઓળખીએ છીએ. એટલે જ ટાઇટલની અંદર લસિકાનું જ બીજું નામ પેશીય જળ આપેલું છે. પેશીય જળ પેશીના બે કોષોની વચ્ચે હોય છે, પરંતુ લસિકા એ લસિકા તંત્રમાં હશે. બંનેનું બંધારણ છે એ એક સરખું જોવા જ મળે છે. લસિકા એક રંગહીન પ્રવાહી છે, કારણ કે તેની અંદર આરબીસી છે એ આરબીસી જોવા મળતા નથી. તેથી તે એક પ્રકારનું રંગહીન પ્રવાહી છે. તો તેની અંદર કયા પ્રકારના કોષો જોવા મળે? તો કે લસિકાની અંદર વિશિષ્ટ પ્રકારના લસિકા કણો ધરાવે છે. એટલે કે લસિકા કણો લિમ્ફોસાઇટ છે એ લસિકાની અંદર હાજર હોય છે. અને આપણને ખબર છે કે આ લિમ્ફોસાઇટ છે એ આપણી શરીરની પ્રતિરક્ષા એટલે કે રોગ પ્રતિકારકતાની પ્રતિક્રિયા માટે જવાબદાર હોય છે. જે સામાન્ય રીતે જે આપણા શરીરની અંદર પ્રવેશતા પેથોજન્સ એટલે કે રોગકારકો તેની સામે એન્ટીબોડી બનાવે છે અને એ રોગકારકોનો નાશ કરે છે. એટલે લસિકા કણો છે એ આપણા રોગ પ્રતિકારક તંત્ર માટે ખૂબ જ જવાબદાર છે. આ ઉપરાંત લસિકા કોષો છે એ રોગ પ્રતિકારકતાની પ્રતિક્રિયા તો દર્શાવે જ છે, સાથે સાથે પોષક ઘટકો, અંતઃસ્ત્રાવો આ વગેરે માટે પણ એક મહત્વપૂર્ણ વાહક તરીકે વર્તે છે. એટલે કે ચોક્કસ પ્રકારના પોષક ઘટકો અને અંતઃસ્ત્રાવોનું વહન રુધિર દ્વારા તો થાય જ છે, સાથે સાથે એ લસિકા દ્વારા પણ વહન પામે છે. ઉદાહરણ તરીકે નાના આંતરડાની અંદર રહેલા રસાંકુરોમાં હાજર પયસ્વિની એટલે કે લેક્ટેલ્સ આ જ નામની જે લસિકા વાહિની છે એ લસિકા જળ દ્વારા ચરબીનું છે એ ચરબીનું શોષણ કરે છે અને ત્યારબાદ એ પયસ્વિની જે લસિકા વાહિની છે એ ચરબીનું વહન છે એ રુધિર વાહિનીઓ દ્વારા શરીરના પેશીના વિવિધ કોષો સુધી પહોંચાડે છે. તો સામાન્ય રીતે જે નાના આંતરડાની પયસ્વિની લસિકા વાહિની કે જેને સામાન્ય રીતે આપણે સૌથી મોટી લસિકા વાહિની તરીકે ઓળખીએ, સૌથી મોટી લસિકા વાહિની તરીકે છે એ ઓળખીએ છીએ. તો આ લસિકા વાહિનીનું કાર્ય શું? તો કે આ લસિકા વાહિની જે છે એનું કાર્ય ચરબીનું શોષણ કરવાનું હોય છે. ક્યાં જોવા મળે પયસ્વિની અથવા તો લેક્ટલ્સ લસિકા વાહિની? તો કે નાના આંતરડાના અંદર જે રસાંકુરો હોય તેની અંદરની બાજુએ આ પ્રકારની પયસ્વિની લસિકા વાહિની છે એ હાજર હોય છે. તો આવી રીતે લસિકા છે એ ફક્ત રોગ પ્રતિકારક તંત્ર માટે નહીં, સાથે સાથે પોષક ઘટકો અને અંતઃસ્ત્રાવોના વહનમાં પણ ભાગ ભજવે છે. તો અહીંયા આ લસિકા જળ એટલે કે પેશીય જળનો જે ટોપિક છે એ પૂરો થાય છે. ત્યારબાદનો જે ટોપિક છે એ છે પરિવહન માર્ગો, જેને સામાન્ય રીતે ઇંગ્લિશમાં પરિવહન એટલે કે સર્ક્યુલેટરી અને માર્ગો એટલે કે પાથવે તરીકે ઓળખવામાં આવે છે. સર્ક્યુલેટરી પાથવે, પરિવહન માર્ગો. અલગ અલગ સજીવની અંદર વિવિધ પ્રકારના પરિવહન માર્ગો છે એ જોવા મળે છે. તો કે પરિવહન ખાસ કરીને બે પ્રકારના પરિવહન હોય છે. એક જેને સામાન્ય રીતે આપણે ખુલ્લું પરિવહન તંત્ર તરીકે ઓળખીએ છીએ અને બીજું જેને સામાન્ય રીતે આપણે બંધ પરિવહન તંત્ર તરીકે ઓળખીએ છીએ. તો પરિવહન તંત્ર આ બે પ્રકારના હોય છે, ખુલ્લું અને બંધ. તો ખુલ્લું પ્રકારનું પરિવહન તંત્ર કોને કહેવાય? તો કે
ખુલ્લું પરિવહન તંત્ર એટલે કે જે હૃદય દ્વારા પંપ એટલે કે દબાણપૂર્વક કરેલું જે રુધિર છે એ રુધિરનું વહન મોટી વાહિનીઓમાંથી પસાર થઈ ખુલ્લી જગ્યા અથવા તો કોટરો કહેવાતી શરીર ગુહામાં છે એ ખુલે છે. એટલે કે હૃદય દ્વારા જે રુધિરનું પમ્પિંગ થાય, દબાણપૂર્વક જે વહન થાય એ મોટી વાહિનીઓમાંથી પસાર થઈ અંતે એ ખુલ્લી જગ્યા એટલે કે સામાન્ય રીતે જે શરીરની અંદર રહેલા જે કોટરો હોય, જે શરીર ગુહા અથવા તો શરીર કોટર તરીકે ઓળખીએ છીએ, તેની અંદર ખુલે છે. એટલે કે રુધિરનું વહન ખુલ્લા ભાગમાં અથવા તો ખુલ્લી જગ્યામાં છે, કોટરોમાં છે થાય છે. તેથી આપણે આ પ્રકારના તંત્રને ખુલ્લું પરિવહન તંત્ર તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે સંધિપાદી અને મૃદુકાય સજીવો છે તે આ ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર ધરાવે છે. સંધિપાદની અંદર ઘણા બધા સજીવો છે. દાખલા તરીકે કીટકો, મચ્છર, આ ઉપરાંત માખી, આવા ઘણા બધા સજીવો છે જે આપણને સંધિપાદની અંદર જોવા મળે છે. તેવી જ રીતે મૃદુકાયની અંદર પણ ઘણા બધા સજીવો છે. તો આ બંને જે સમુદાયના સજીવોની અંદર ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર છે એ જોવા મળે છે. ત્યારબાદ બીજા પ્રકારનું પરિવહન તંત્ર એટલે કે બંધ પરિવહન તંત્ર. બંધ પરિવહન તંત્ર એટલે કે હૃદય દ્વારા કરેલું જે પંપ અથવા તો દબાણપૂર્વક કરેલું જે રુધિર છે એ રુધિર હંમેશા રુધિર વાહિનીઓની બંધ વ્યવસ્થા દ્વારા પરિવહન પામે છે. એટલે કે બંધ પરિવહન તંત્રની અંદર જે રુધિર છે એ રુધિર વાહિનીઓની અંદર જે બંધ વ્યવસ્થા તરીકે જેને આપણે ઓળખીએ છીએ, તો એ રુધિર વાહિનીઓમાં જ રુધિરનું વહન થાય છે. અને આ પ્રકારનો જે રુધિર પરિવહનનો માર્ગ છે એટલે કે બંધ પ્રકારનો જે રુધિર પરિવહનનો માર્ગ છે એ વધારે લાભદાયક હોય છે. કારણ કે બંધ પ્રકારના પરિવહન તંત્રમાં રુધિર પ્રવાહ છે એ સરળતાથી નિયંત્રિત કરી શકાય, જ્યારે ખુલ્લા પ્રકારના પરિવહન તંત્રમાં એ સરળતાથી નિયંત્રિત કરી શકાતું નથી. તેના લીધે બંધ પરિવહન તંત્ર છે એ બંધ પરિવહન તંત્ર લાભદાયક છે. ક્યારે રુધિરનો જથ્થો મોકલવો તેનું નિયંત્રણ છે એ બંધ પરિવહનમાં થઈ શકે છે. તેથી તે લાભદાયક છે. બંધ પરિવહન તંત્ર નુપુરક અને મેરુદંડીઓ, આ ઉપરાંત સામી મેરુદંડીની અંદર ઉભયજીવી, સરીસૃપ, મત્સ્ય, સસ્તનો, પક્ષીઓ બધાની અંદર બંધ પરિવહન તંત્ર જોવા મળે છે. એનો મતલબ રુધિરનું વહન રુધિર વાહિનીઓ દ્વારા બંધ વ્યવસ્થા દ્વારા પરિવહન છે એ પામે છે. તો આ બે પ્રકારના પરિવહન તંત્ર એટલે કે ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર, તેની વ્યાખ્યા અને તેના ઉદાહરણ. ત્યારબાદ પરિવહન માર્ગોની અંદર આગળ વધીએ તો અલગ અલગ સજીવોની અંદર અલગ અલગ પ્રકારના હૃદય અને પરિવહન છે જોવા મળે છે. સામાન્ય રીતે જો આપણે પૃષ્ઠવંશીઓની જ વાત કરીએ તો પૃષ્ઠવંશીઓની અંદર જે હૃદય છે એ સ્નાયુ એટલે કે સામાન્ય રીતે હૃદ સ્નાયુઓનું બનેલું હોય છે અને ખંડીય હૃદય છે જોવા મળે છે. એટલે કે હૃદય છે એ ઘણા બધા ખંડોનું બનેલું હોય છે. તેમાં નિમ્નમાં નિમ્ન પૃષ્ઠવંશી એટલે કે મત્સ્યોની વાત કરીએ તો મત્સ્યોમાં સામાન્ય રીતે હૃદય છે એ દ્વિખંડીય હોય છે, જેમાં એક કર્ણક અને એક શેપક હૃદયની અંદર હાજર જોવા મળે છે. તેથી મત્સ્યોની અંદર દ્વિખંડીય હૃદય છે એ જોઈ શકાય છે. તો આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે
મત્સ્યનું જે હૃદય છે, જે હાર્ટ છે, એ અહીંયા આવેલું છે. રેડી? તો તેની અંદર આપણને એક કર્ણક અને એક શેપક, આ બે જ રચના છે એ જોવા મળે છે. એક ભાગ કર્ણકનો હશે તો એક ભાગ છે એ શેપકનો છે એ જોવા મળે છે. કર્ણક દ્વારા અને શેપક દ્વારા, બંને દ્વારા મિશ્ર રુધિરનું છે એ વહન મત્સ્યની અંદર થાય છે. ત્યારબાદ ઉભયજીવીઓ અને સરીસૃપો, આ બંને સજીવોની અંદર સરીસૃપમાં મગરને કાઉન્ટ કરવાની નથી. મગર સિવાયના જે બધા સરીસૃપો છે એને આપણે કાઉન્ટ કરશું. તો ઉભયજીવીઓ અને સરીસૃપ એટલે કે મગર સિવાયમાં બે કર્ણકો અને એક શેપક, આમ કુલ 3 ખંડો જોવા મળે છે. તેથી ઉભયજીવીઓ અને સરીસૃપોનું હૃદય ત્રિખંડીય હોય છે. આકૃતિની અંદર કાચબો જે સરીસૃપની અંદર આવે છે તેનું હૃદય છે એ બતાવવામાં આવેલું છે. તો હૃદયની અંદર તમે જોઈ શકો છો એક કર્ણક, જેને સામાન્ય રીતે જમણી બાજુ છે એટલે જમણું કર્ણક કહેશું. ત્યારબાદ આ જે ભાગ છે એ પણ કર્ણકનો ભાગ છે એટલે કે ડાબું કર્ણક. અને જે નીચેનો જે ભાગ છે એ ભાગ એક શેપકનો ભાગ છે. એટલે કે કુલ 3 ખંડો આવેલા છે. જમણો કર્ણક, ડાબુ કર્ણક અને એક શેપક, આમ 3 ખંડો હોવાને લીધે તેને આપણે ત્રિખંડીય હૃદય કહીએ છીએ. તો આ કાચબાનું હૃદય એટલે કે સરીસૃપની અંદર આ પ્રકારનું ત્રિખંડીય હૃદય છે એ જોવા મળે છે. આ ઉપરાંત ઉભયજીવીઓ એટલે કે દેડકાની અંદર પણ ત્રિખંડીય હૃદય છે એ હાજર હોય છે. ત્યારબાદ ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ એટલે કે મગર કે જે સરીસૃપમાં હતી તે જ સાથે સાથે પક્ષીઓ અને સસ્તનોની અંદર 2 કર્ણકો અને 2 ક્ષેપક ધરાવતું એટલે કે ટોટલ 4 ખંડો ચતુર્થ ખંડીય હૃદય છે એ જોવા મળે છે. તો સામાન્ય રીતે મગરની અંદર આ 4 પ્રકારના ખંડો છે જોવા મળે છે. જેમાંના ઉપરના 2 ખંડોને આપણે સામાન્ય રીતે કર્ણક કહેશું અને નીચેના 2 ખંડોને સામાન્ય રીતે આપણે શેપક તરીકે છે ઓળખીએ છીએ. જમણી બાજુએ કર્ણક હોય તો જમણું કર્ણક, ડાબી બાજુએ હોય તો ડાબું કર્ણક, જમણી બાજુએ શેપક હોય તો જમણું શેપક અને ડાબી બાજુએ શેપક હોય તો સામાન્ય રીતે એને આપણે ડાબા શેપક તરીકે છે ઓળખીએ છીએ. તો આ ઉચ્ચ કક્ષાના જે પૃષ્ઠવંશીઓ છે એ અને સાથે સાથે મગરની અંદર આ ચતુર્થ ખંડીય હૃદય છે એ જોવા મળે છે. અહીંયા હાર્ટની એનાટોમી એટલે કે હાર્ટની અલગ અલગ સજીવોના બધાના હાર્ટ છે એની સરખામણી છે કરેલ છે. જેમાં સૌથી પહેલા જે હૃદય છે એ હૃદય મત્સ્યનું હૃદય છે. ત્યારબાદ જે હૃદય છે એ છે ઉભયજીવીઓનું હૃદય છે. ત્યારબાદ રેપ્ટાઇલ એટલે કે સરીસૃપનું હૃદય છે. ત્યારબાદ બર્ડ એટલે કે પક્ષીઓનું હૃદય છે. અને લાસ્ટની અંદર મેમલ્સ એટલે કે સસ્તનોનું હૃદય છે. તો તમે જોઈ શકો છો કે સામાન્ય રીતે પક્ષીઓ અને સરીસૃપો આ બંનેનું હૃદય છે એ ચતુર્ખંડીય હૃદય છે એ જોવા મળે છે. જ્યારે ઉભયજીવીઓ અને સરીસૃપની અંદર સામાન્ય રીતે આપણને ત્રિખંડીય હૃદય છે એ જોવા મળે છે. પરંતુ મગરની અંદર, મગર છે સરીસૃપની અંદર, પરંતુ તેની અંદર ચતુર્ખંડીય હૃદય જોવા મળે છે. ચતુર્ખંડીયની અંદર 4 ખંડો હોય છે, 1, 2, 3 અને 4. જ્યારે ત્રિખંડીયની અંદર 3 ખંડો જ હોય છે, 1, 2,
અને એક ક્ષેપક, એટલે કે બે કર્ણક હોય એક ક્ષેપક હોય. જ્યારે મત્સ્યની અંદર આપણને દ્વિખંડીય જોવા મળે છે. દ્વિખંડીય એટલે કે એક કર્ણક એક ક્ષેપક. આવી જ રીતે આપણને દ્વિખંડીય રચના છે એ જોવા મળે છે. તો આ અલગ અલગ સજીવોના હાર્ટની આકૃતિ છે એમના વચ્ચેની સરખામણી છે એ કરેલી છે કે બધા સજીવોની અંદર હૃદયની જે રચના છે એ વિવિધ પ્રકારે જોવા મળે છે. અને આ હૃદયની રચનાના આધારે જ આપણે પરિવહનને 3 પ્રકારમાં છે એ વિભાજિત કરી શકીએ. તેમાંનો સૌથી પહેલો પ્રકાર એટલે કે એકલ પરિવહન, ત્યારબાદ બીજો પ્રકાર જેને સામાન્ય રીતે આપણે અપૂર્ણ બેવડું પરિવહન, અને ત્રીજો પ્રકાર એટલે કે બેવડું પરિવહન તરીકે ઓળખીએ છીએ. તો આ 3 પ્રકારના પરિવહન હૃદયના નિર્માણના આધારે જ પાડવામાં આવેલા છે. એકલ પરિવહન, અપૂર્ણ બેવડું પરિવહન અને બેવડું પરિવહન. તો ચાલો સમજીએ આ પરિવહન શું છે. તો શરૂઆત કરીએ એકલ પરિવહનથી. તો સામાન્ય રીતે એકલ પરિવહનની અંદર તો પહેલા કોણ આવશે? મત્સ્ય. અને આપણે આગલી સ્લાઇડની અંદર જોયું કે મત્સ્યની અંદર જે રુધિર છે જે હૃદય છે એ દ્વિખંડીય હોય છે. તો મત્સ્યોના હૃદયની અંદર ઓક્સિજન વિહીન રુધિર ને દબાણથી હૃદય છે એ વહાવે છે, એટલે કે ધક્કો મારે છે. જેના કારણે એ ઓક્સિજન વિહીન રુધિર ઝાલરોની મદદથી ઓક્સિજન યુક્ત રુધિરની અંદર ફેરવાય છે, એટલે કે ઓક્સિજન યુક્ત રુધિર બને છે. ત્યારબાદ હૃદય આ ઓક્સિજન યુક્ત રુધિર શરીરના વિવિધ ભાગોમાં છે એ પહોંચાડે છે. અને ત્યાંથી શરીરના વિવિધ ભાગોમાંથી ફરીથી ઓક્સિજન વિહીન રુધિર હૃદય દ્વારા છે એ ફરી પાછું આવે છે. આમ ઓક્સિજન વિહીન રુધિરનું વહન એ કર્ણક અને ઓક્સિજન યુક્ત રુધિરનું વહન એ ક્ષેપક દ્વારા છે એ થાય છે. તો અહીંયા તમે મત્સ્યનું હૃદય છે એ જોઈ શકો છો, જેને અંદર એટ્રિયમ એટલે કે કર્ણક, વેન્ટ્રિકલ એટલે કે ક્ષેપક, એટલે કે શરીર દ્વારા જે ઓક્સિજન વિહીન રુધિર હોય એ ઓક્સિજન વિહીન રુધિર વેનસ એટલે કે શિરા દ્વારા છે એ કર્ણકમાં આવે છે. કર્ણકમાંથી એ રુધિર છે એ ઝાલરો દ્વારા શુદ્ધ થઈ ક્ષેપકમાં આવે છે. અને ત્યારબાદ એ રુધિર છે એ આર્ટરી એટલે કે ધમની દ્વારા છે એ ફરીથી શરીરના વિવિધ ભાગોની અંદર છે એ ઓક્સિજન યુક્ત રુધિર છે એ પહોંચાડવામાં આવે છે. એટલે કે મત્સ્યની અંદર આ પ્રકારનું એકલ પરિવહન છે, એકલ પરિવહન જોવા મળે કે જેની અંદર મિશ્ર રુધિરનું સાથે વહન થાય, શુદ્ધ અને અશુદ્ધ એટલે કે ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન આ બંને રુધિરોનું સાથે વહન છે એ થાય છે. ત્યારબાદ પરિવહનનો બીજો પ્રકાર એટલે કે અપૂર્ણ બેવડું પરિવહન. આ અપૂર્ણ બેવડું પરિવહન સામાન્ય રીતે ઉભયજીવીઓ અને સરીસૃપોની અંદર જોવા મળે છે કે જેની અંદર હૃદય ત્રિખંડીય હોય છે, કે જેની અંદર 2 કર્ણકો અને 1 ક્ષેપક છે એ હાજર હોય છે. સામાન્ય રીતે ઉભયજીવીઓ અને સરીસૃપની અંદર ડાબું કર્ણક એ ઝાલરો અથવા ફેફસા અથવા ત્વચામાંથી ઓક્સિજન યુક્ત રુધિર છે એ મેળવે છે. એટલે કે ડાબા ભાગની અંદર
ડાબા કર્ણકની અંદર ઓક્સિજન યુક્ત રુધિર હોય છે અને આ ઓક્સિજન યુક્ત રુધિર ઉભયજીવીઓ અને સરીસૃપ છે એ કાં તો ઝાલર દ્વારા અથવા તો ફેફસા દ્વારા અથવા તો ત્વચામાંથી મેળવે છે, જ્યારે જમણું કર્ણક એ શરીરના વિવિધ ભાગોનું ઓક્સિજન વિહીન રુધિર છે એ મેળવે છે. એટલે કે ડાબા કર્ણકની અંદર ઓક્સિજન યુક્ત રુધિર આવે છે અને જમણા કર્ણકની અંદર ઓક્સિજન વિહીન રુધિર આવે છે, જે શરીરના વિવિધ ભાગોમાંથી આવે છે. ત્યારબાદ બંને કર્ણકો છે એ ઓક્સિજન યુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિર એ એકલ સેપકમાં છે એ મિશ્રિત કરે છે. એટલે કે ફરીથી સેપકની અંદર છે એ રુધિર મિશ્રિત થઈ જાય છે, જે મિશ્ર રુધિરને બહાર ધકેલે છે. એટલે કે સામાન્ય રીતે સેપક છે એ ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન જે મિશ્રિત એટલે કે મિશ્ર જે રુધિર છે એ રુધિરને બહાર એટલે કે શરીરના વિવિધ ભાગો સુધી છે એ પહોંચાડે છે. ફરીથી શરીરના વિવિધ ભાગો દ્વારા ઓક્સિજન વિહીન જમણા કર્ણકની અંદર આવશે અને ઝાલરો, ફેફસા અને ત્વચામાંથી ઓક્સિજન યુક્ત રુધિર છે એ ડાબા કર્ણકની અંદર આવી ઘટના છે એ કન્ટિન્યુઅસ ચાલુ જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો કે જે એટ્રિયમ એટલે કે આ જે ભાગ છે એ જમણા કર્ણકનો ભાગ છે અને આ જે ભાગ છે એ ડાબા કર્ણકનો ભાગ છે. જ્યારે વેન્ટ્રિકલ એટલે કે જે શેપકનો ભાગ છે. ઓકે, જમણા કર્ણકની અંદર બ્લડ ફ્રોમ લંગ્સ એટલે કે ફેફસામાંથી સોરી વિદ્યાર્થી મિત્રો, નામ દેવામાં છે એ આપણે થોડીક ભૂલ થઈ છે. જમણું કર્ણક છે એ ખરેખર ત્યાં ડાબું કર્ણક આવે છે અને ડાબા કર્ણક છે ત્યાં ખરેખર જમણું કર્ણક આવે છે. તો ચાલો આપણે નામ છે એ સુધારી લઈએ. અહીંયા આ બાજુએ ડાબા કર્ણક અને આ બાજુએ જમણા કર્ણક. અચ્છા, ડાબા કર્ણક છે એ રુધિર બ્લડ ફ્રોમ લંગ્સ એટલે કે ફેફસા, ઝાલરો અથવા તો ત્વચામાંથી ઓક્સિજન યુક્ત રુધિર છે એ ઓક્સિજન યુક્ત રુધિર મેળવે છે. જ્યારે જમણો કર્ણકનો ભાગ છે ધેટ ઇઝ ધ કન્ટેન અ બ્લડ ફ્રોમ ધ બોડી એટલે કે રુધિર જે છે એ શરીરના વિવિધ ભાગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર છે એ મેળવે છે. એટલે ડાબા ભાગની અંદર શુદ્ધ રુધિર છે, જમણા ભાગની અંદર અશુદ્ધ રુધિર છે અને બંને રુધિર ત્યારબાદ શેપકોમાં છે એ શેપકોમાં દાખલ કરે છે, જેના કારણે શેપકોની અંદર રુધિર મિશ્રિત થાય છે અને આ શેપક મિશ્રિત રુધિરનું વહન કરે છે. તો આ પ્રકારનું ત્રિખંડીય હૃદય ઉભયજીવીઓ અને સરીસૃપની અંદર જોવા મળે છે અને તેની અંદર પરિવહન એ કર્ણકોની અંદર તો અલગ અલગ થાય છે, એટલે કે ઓક્સિજન વિહીન અને ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કર્ણકોમાં અલગ અલગ થાય છે, પરંતુ શેપકોની અંદર ફરીથી એ બંને રુધિર છે એ મિશ્રિત થઈ જાય છે. એટલે આપણે તેને અપૂર્ણ બેવડું પરિવહન કહીએ છીએ. સંપૂર્ણ રીતે ઓક્સિજન યુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિર અલગ અલગ રહેતા નથી, તેથી આપણે તેને અપૂર્ણ બેવડું પરિવહન કહીએ છીએ. તો પરિવહનનો ત્રીજો પ્રકાર એટલે કે બેવડું પરિવહન. આ બેવડા પરિવહનની અંદર સંપૂર્ણ બેવડું પરિવહન છે, એટલે કે ઓક્સિજન યુક્ત રુધિર કોઈ દિવસ ઓક્સિજન વિહીનના રુધિરના સંપર્કમાં આવશે નહીં.
બેવડું પરિવહન સામાન્ય રીતે પક્ષીઓ, સસ્તનો, મગર આ બધાની અંદર કે જેની અંદર ચતુર્થીય એટલે કે ચતુર્ખંડીય હૃદય છે તેની અંદર જોવા મળે છે. તેની અંદર સામાન્ય રીતે ઓક્સિજન યુક્ત રુધિર ડાબા કર્ણકમાં અને ઓક્સિજન વિહીન રુધિર જમણા કર્ણક દ્વારા છે એ મેળવાય છે. એટલે કે ડાબા ભાગની અંદર ઓક્સિજન યુક્ત રુધિર હોય છે, જમણા ભાગની અંદર ઓક્સિજન વિહીન રુધિર હોય છે. ત્યારબાદ આ બંને કર્ણકો એ જે તે જ બાજુના ક્ષેપકમાં પસાર થાય છે. એટલે કે ડાબા કર્ણકનું જે ઓક્સિજન યુક્ત રુધિર છે એ ડાબા ક્ષેપકમાં દાખલ થાય છે અને જમણા કર્ણકનું જે ઓક્સિજન વિહીન રુધિર છે એ જમણા ક્ષેપકની અંદર દાખલ થાય છે અને ક્ષેપકોમાં તેને મિશ્રિત કર્યા વગર બહાર ધકેલે છે. સામાન્ય રીતે ડાબુ ક્ષેપક છે એ શરીરના વિવિધ ભાગોને રુધિર પહોંચાડે છે, જ્યારે જમણા ક્ષેપકનો ભાગ છે એ ફેફસાને રુધિર મોકલે છે કે જ્યાં ફેફસા દ્વારા રુધિર છે એ ઓક્સિજન યુક્ત થાય છે. આમ ક્ષેપકો છે એ રુધિરને મિશ્રિત કર્યા વગર ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરને મિશ્રિત કર્યા વગર બહાર ધકેલે છે. એટલે કે આવા પ્રાણીઓની અંદર બે અલગ અલગ પરિવહન માર્ગો હોય છે, તેથી આપણે તેને બેવડું પ્રકારનું પરિવહન કહીએ છીએ. સામાન્ય રીતે બેવડા પરિવહનની અંદર તમે જોઈ શકો છો રાઈટ એટ્રિયમ એટલે કે જમણું કર્ણક, એવી જ રીતે લેફ્ટ એટ્રિયમ એટલે કે ડાબુ કર્ણક, રાઈટ વેન્ટ્રિકલ જમણું ક્ષેપક, અને લેફ્ટ વેન્ટ્રિકલ ડાબુ ક્ષેપક. તો સામાન્ય રીતે ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપકની અંદર ઓક્સિજન યુક્ત રુધિર હોય, જ્યારે જમણા કર્ણક અને જમણા ક્ષેપકની અંદર ઓક્સિજન વિહીન રુધિર છે એ જોવા મળે છે. અને આ બંને જે રુધિરોનું પરિવહન છે બરાબર છે એ અલગ અલગ રીતે થાય છે. ઓક્સિજન યુક્ત રુધિરનું પરિવહન અલગ રીતે થાય છે, ઓક્સિજન વિહીન રુધિરનું પરિવહન છે એ અલગ રીતે થાય છે. તેથી આપણે તેને બેવડું પરિવહન તરીકે ઓળખીએ છીએ. તો ચાલો આજ જે પરિવહન માર્ગોની જે સમજૂતી છે તે આપણે વિડિયો દ્વારા સમજીએ. પરિવહન જેને સામાન્ય રીતે સર્ક્યુલેટરી અથવા તો કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ કહેવામાં આવે છે, કે જેમાં હૃદય દ્વારા અને રુધિરવાહિનીઓ દ્વારા એટલે કે ઓર્ગન અને રુધિરવાહિનીઓ દ્વારા છે એ વહન કરવામાં આવે છે. પરિવહન તંત્ર છે એ પરિવહન તંત્ર બે પ્રકારના હોય છે, ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર. ખુલ્લું પરિવહન તંત્ર છે એ સામાન્ય રીતે આપણને સંધિપાદ અને મૃદુકાયની અંદર જોવા મળે છે, કે જેની અંદર હૃદય દ્વારા જે રુધિર છે એ રુધિરનું વહન છે એ સામાન્ય રીતે મોટી વાહિનીઓમાંથી પસાર થઈ અને કોષોની વચ્ચે આવેલા જે અવકાશો છે અથવા તો જે ખુલ્લી જગ્યા છે તેમાં રુધિરોનું વહન થાય છે. તેથી આપણે તેને ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર કહીએ છીએ. અને ત્યારબાદ ફરીથી એ જે ઓક્સિજન વિહીન રુધિર છે એ શિરા દ્વારા રુધિરમાં જાય છે, હૃદયમાં જાય છે, અને હૃદયમાંથી ફરીથી એ ઓક્સિજન યુક્ત જે રુધિર છે એ ખુલ્લી જગ્યામાં છે એ વહન પામે છે. આમ રુધિરનું જે વહન છે એ ખુલ્લી જગ્યા અથવા તો કોષોના વચ્ચે આવેલા અવકાશોમાં થાય છે, તેથી આપણે એને ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર કહીએ છીએ. ત્યારબાદ બંધ પ્રકારનું પરિવહન તંત્ર જે સામાન્ય રીતે આપણને નુપુરક અને મેરુદંડી સજીવોની અંદર છે જોવા મળે છે, કે જેની અંદર
હૃદય દ્વારા જે વહન છે એ બંધ પ્રકારની રુધિર વાહિનીઓની વ્યવસ્થા દ્વારા વહન પામે છે. એટલે કે આર્ટરી ધમની દ્વારા છે શુદ્ધ રુધિરનું વહન થાય છે અને આ જે રુધિર વાહિનીઓ છે તેમાંથી રુધિર છે એ કોષો પાસે જાય છે અને ફરીથી જે ઓક્સિજન વિહીન રુધિર હોય એ વેન એટલે કે શીરા દ્વારા ફરીથી હૃદયની અંદર છે એ દાખલ થાય છે. તો આ પ્રકારે હૃદય રુધિર વાહિનીઓનું વહન કરે છે અને આવા પ્રકારનું રુધિર વાહિનીઓનું નિયંત્રણ પણ થઈ શકે છે. હૃદય છે એ હૃદય સામાન્ય રીતે હૃદ સ્નાયુઓનું એટલે કે કાર્ડિયેક મસલનું બનેલું હોય છે. હૃદય છે એ વિવિધ સજીવોની અંદર ખંડોમાં છે એ વહેંચાયેલું હોય છે. સામાન્ય રીતે મત્સ્યની અંદર એક કર્ણક અને એટલે કે એક એટ્રિયમ ને એક સેપક એટલે કે વેન્ટ્રિકલ જોવા મળે છે. એટલે કે દ્વિખંડીય હૃદય હોય છે. જ્યારે ઉભયજીવીઓ અને સરીસૃપ દેડકા અને સાપની અંદર હૃદય છે એ ત્રિખંડીય હોય છે કે જેની અંદર બે કર્ણકો અને એક શેપક છે એક શેપક જોવા મળે છે. જ્યારે મગર, પક્ષીઓ અને સસ્તનોની અંદર હૃદય છે એ ચારખંડીય હોય છે જેની અંદર બે કર્ણકો અને બે ક્ષેપક છે જોવા મળે છે. અને આ હૃદયની રચનાના આધારે જ પરિવહનના ત્રણ પ્રકાર છે. એટલે કે સિંગલ સર્ક્યુલેશન એકલ પરિવહન, ઇનકમ્પ્લીટ ડબલ સર્ક્યુલેશન અપૂર્ણ બેવડું પરિવહન અને ડબલ સર્ક્યુલેશન એટલે કે બેવડું પરિવહન. સામાન્ય રીતે સિંગલ સર્ક્યુલેશન છે એ આપણને મત્સ્યની અંદર જોવા મળે છે એટલે કે ફિશની અંદર જોવા મળે છે જેના દ્વારા વેન્ટ્રિકલ એટલે કે શેપકો દ્વારા છે એ રુધિર ઝાલરો પાસે મોકલાવવામાં આવે છે જે ઓક્સિજન વિહીન રુધિર હોય છે. આ ઓક્સિજન વિહીન રુધિર ઝાલરોમાંથી ઓક્સિજન યુક્ત રુધિરમાં ફેરવાય છે અને ત્યારબાદ ઝાલરો જ ડાયરેક્ટ એ શરીરના વિવિધ ભાગો તરફ ઓક્સિજન યુક્ત રુધિર જે લાલ રંગનો ભાગ છે ઓક્સિજન યુક્ત રુધિરનો ભાગ છે તો એ ઓક્સિજન યુક્ત રુધિર ઝાલરમાંથી ડાયરેક્ટ શરીરના વિવિધ ભાગોમાં પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ એ શરીર ઓક્સિજન યુક્ત રુધિરનો ઉપયોગ કરી ઓક્સિજન વિહીન જે રુધિર છે એ એટ્રિયમ એટલે કે કર્ણકમાં છે મોકલાવે છે. આમ એક જ પ્રકારે પરિવહન છે એ થતું હોવાથી સામાન્ય રીતે આપણે એને સિંગલ સર્ક્યુલેશન એકલ પરિવહન કહીએ છીએ. તો આ જે રુધિર છે એ શરીર પાસે જઈ ફરીથી હૃદય પાસે, હૃદયથી ગિલ્સ એટલે કે ઝાલરો પાસે અને ઝાલરોથી ફરીથી એ શરીર દ્વારા હૃદય દ્વારા મોકલાવવામાં આવે છે. તેથી આપણે એને એકલ પરિવહન કહીએ છીએ. ત્યારબાદ ઉભયજીવીઓ અને સરીસૃપની અંદર અપૂર્ણ બેવડું પરિવહન જોવા મળે છે કે જેની અંદર લંગ દ્વારા એટલે કે ફેફસા, ઝાલરો અથવા તો ત્વચા દ્વારા જે શુદ્ધ રુધિર છે એ ડાબા કર્ણકમાં આવે છે અને શરીરના વિવિધ ભાગો દ્વારા અશુદ્ધ રુધિર એટલે કે ઓક્સિજન વિહીન રુધિર છે એ જમણા કર્ણકમાં આવે છે. ત્યારબાદ બંને કર્ણકો છે એ એક શેપકની અંદર દાખલ કરે છે અને શેપકની અંદર રુધિર છે એ મિશ્રિત થાય છે. તેથી આ એક બે અલગ અલગ પરિવહન જોવા મળે છે પરંતુ તે ફક્ત કર્ણકમાં, શેપકમાં બંને રુધિર છે એ મિશ્ર થાય છે એટલે તેને આપણે અપૂર્ણ બેવડું પરિવહન કહીએ છીએ. ત્યારબાદ પક્ષીઓ અને સસ્તનોની અંદર બેવડું પરિવહન છે એ જોવા મળે છે કે જેની અંદર ફેફસા દ્વારા શુદ્ધ રુધિર ડાબા કર્ણકમાં અને શરીર દ્વારા અશુદ્ધ રુધિર એ જમણા કર્ણકમાં. ત્યારબાદ ડાબું કર્ણક ડાબા ક્ષેપકને અને જમણું કર્ણક જમણા ક્ષેપકને છે એ રુધિર પાસ કરે છે અને ત્યારબાદ જે શેપકો જે છે એ ડાબું ક્ષેપક છે એ ફેફસાને અને જમણું ક્ષેપક છે એ ફેફસાને અને ડાબું ક્ષેપક છે એ ફરીથી ઓક્સિજન યુક્ત જે રુધિર હોય એ શરીરના વિવિધ માર્ગ દ્વારા શરીરમાં મોકલાવે છે. આમ સંપૂર્ણ રીતે ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરનું અલગ અલગ વહન થતું હોવાથી તેને આપણે બેવડું પરિવહન તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા પરિવહન માર્ગનો જે ટોપિક છે એ પૂર્ણ થાય
છે. નેક્સ્ટ લેક્ચરની અંદરથી આપણે મનુષ્યનું પરિવહન તંત્ર અને તેની અંદર રહેલી હૃદયની જે અંતસ્થ બાહ્યસ્થ અને હૃદય કેવી રીતે રુધિરનું પરિવહન કરે છે તેની આપણે સમજૂતી મેળવશું.